નો ફાઇટિંગ લાગી બેની ફાઇટિંગ બેની લાગી એમ જોઈ લે અરે હું હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તમારું હાર્દિક સ્વાગત છે નયા બ્લોગમાં. અત્યારે અમે મામાના ઘરે જો બ્લોગ શરૂ કર્યો છે. અહીંનું ઘર છે, નવા સતથી ઘર બનાવ્યું નવું. બચ્ચા પાલટી છે અહીંયા જો આ ધવલભાઈ છે. અત્યારે આપણે હેઠા જેવી છે ઘર છે. હા તો ભોલો ભાઈ છે. અત્યારે આપણે મામાના ઘરે સગાઈમાં આવ્યા છે. હું ને મારી બેન આપણે આવા દાદાના ઘરે વે આવ્યા છે. જો ભાગ દેખાડે શું મળ્યું નેન હું છે એમાં દેખાડ ને એમાં દેખાડ બુટીએ મળ્યા તને ઇનામ બબલામાં તને બબલું તને દીધું. અહીંયા કુકડી ઉપર બેઠી ઈંડા મૂકવા માળીએ બેઠી. આપણે અંદર દેખાડી મામાને ટીવી જોવે પેલા જો બેઠા છે ટીવી જોવે. અહીંયા જો નવું ગોદડું સીવ્યું ગુલાબ વાળું. અહીંયા ભોલો બેઠો. મિત્રો આપણે જેવી ડીજેમાં સગાઈમાં ડીજે લાવ્યું છે ને આપણે ડાન્સ રમવા જવાનો છે. ડીજેમાંથી હું મામાના ઘરે વી આવ્યો છું અને હું ખાઈ હોત લીધું. અત્યારે હું પંખા હેઠે બેઠો છું મામાના ઘરે. જે પંખો શરૂ છે હું બધા દેખાડું. બધા મહેમાન બધા મહેમાન છે જમે છે. મહેમાન જમે છે અડધા જમી લીધું ને અડધા જમે છે. માંડવો જોવો મિત્રો જો બીજા મામાના ઘરે વી આવ્યા છે. જો બધું ઘર દેખાડું તમને. માતાજીના ફોટા કેવા સરસ મજાના. હા એમનું ઘર છે બીજા મામાનું ઘર. જો આમનો પટારો છે આમનો કબાટ છે. નવું ઘર બનાવ્યું છે એમને. જો આ બાજુ ઘર છે. હવે જાવી આપણે બહાર. જવાય વિવેકભાઈ બેઠા છે બધા નાના નાના છોકરાને લઈને. આ બધા મારા મામાના છોકરા છે. તારું નામ શું છે? તારું નામ શું છે?
તારું નામ શું છે આ નામ નયન છે તારું નામ ભોળો ભોળો રાખે ભોળો તારું નામ શું છે તારું નામ ધવલ છે તારું નામ રાધિકા રાધિકા રાસરમાં આનું મોઢું જુઓ તમે દાંત કેમ કાઢે જવો આ તો દાંત કેમ કાઢે જો રમેત કરે છે બધા મામાના છોકરા રમે છે બધા એ બધા સુઈ ગયા નો ફાઇટિંગ લાગી બેની ફાઇટિંગ બેની લાગી એમ જોઈ લે અરે હું જીપાઈ ગયો લવલિયા આગો તો સાઈડ માં આ જાઈમુ આયા આ જાઈમુ સાયા પછી જાઓ સમાધાન કરો સમાધાન કરો આયા હામુ જા સમાધાન કર ને આ ભોળો બસમાં ગઈ ગયું તારી समाधान करो समाधान मैं हूँ जिंदा हूँ जमाना आ गया સગાઈ પૂરી થઈ ગઈ છે હું મામાના ઘરે વી આવ્યો છું જો મામાના છોકરા બધા બેઠા છે ના તાર નામ શું છે આ નામ ધવલ છે તાર નામ આ નામ ભોલો છે આ નામ રાધિકા છે આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું નયા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય